Hello everyone, my name is Hina Sheikh and I am working as teaching assistant at Gnan Manji Innovative University at Law Department. Today we are going to discuss a career in legal entrepreneur. જ્યારે આપણે કરિયરની વાત કરીએ તો એક એવો સિરિયસ વિષય છે કે જે ઘણા બધા લોકોને મૂંઝવતો હોય છે કે આગળ જઈને શું કરવું. આજના આ યુગમાં ઘણા બધા એવા કરિયર છે કે જેને ઓપ્ટ કરીને આપણે ઇન્કમ સ્ટેબિલિટી તો મેળવી જ શકીએ છીએ, સાથે સાથે આપણે જે છે એક સક્સેસફુલ અને ફેમસ વ્યક્તિ પણ બની શકીએ છીએ. એન્ટરપ્રેન્યોરશિપ એક એવું જ નામ છે કે જેમાં આપણે જ્યારે એનું નામ સાંભળીએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલાં બિઝનેસનો વિચાર આવે, કારણ કે એન્ટરપ્રેન્યોર્સ ઝાઝા ભાગે બિઝનેસ જ કરતા હોય છે. પરંતુ આ એન્ટરપ્રેન્યોરશિપ ફક્ત હવે બિઝનેસ સુધી જ સીમિત નથી રહી. લીગલ એન્ટરપ્રેન્યોરશિપ નામનો એક નવો દ્વાર તમારા માટે ખુલ્લો છે. જ્યારે લીગલ અને એન્ટરપ્રેન્યોર આ બંને વસ્તુ આપણે સાથે સાંભળીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે લીગલ એન્ટરપ્રેન્યોર એટલે શું. જનરલી આપણે LLB પછી જ્યારે વિચાર કરતા હોઈએ કે હવે લો ડિગ્રી તો આવી ગઈ, પણ આગળ શું કરવું, ત્યારે આપણને એવો વિચાર આવે છે કે ફક્ત વકીલાત એક જ આપણી પાસે ઓપ્શન છે. પણ હવે એવું રહ્યું નથી. આપણા મગજમાં કોર્ટરૂમ પ્રોસિડિંગ્સ, ઘણા બધા પેપર વર્ક્સ, ડોક્યુમેન્ટ્સ, આર્ગ્યુમેન્ટ્સ, બસ એવો જ વિચાર આવે છે. પરંતુ હવે એ સમય નથી રહ્યો અને લીગલ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા તમે જે છે એ તમારું કરિયર આગળ વધાવી શકો છો. લીગલ એન્ટરપ્રેન્યોર બનવા માટે તમારે જે છે સૌથી પહેલાં તમારું વિઝન નક્કી કરવું જોઈએ. વિઝન એટલે તમારે તમારા કરિયરમાં શું અચીવ કરવું છે, એના માટે તમારે જે છે એ ક્લિયર હોવું ખૂબ જ જરૂરી છે. તમારે કયા ગોલ સુધી પહોંચવું છે. તો લીગલ એન્ટરપ્રેન્યોરશિપની સાથે તમે પોતાનું લીગલ બ્રાન્ડ પણ જે છે એ ડેવલપ કરી શકો છો. જ્યારે તમે પોતાનું લીગલ બ્રાન્ડ ડેવલપ કરવા માંગો છો, એના માટે તમારે લો ફર્મ્સ, લીગલ કન્સલ્ટન્સી ઓફિસીસ વગેરે જેવી વસ્તુઓ જે છે તમે ખોલી શકો છો. એના માટે તમારું એક મિશન અને વિઝન ક્લિયર હોવું ખૂબ આવશ્યક છે. એની સાથે સાથે તમારી અંદર અમુક વેલ્યુઝ, એથિકલ, પ્રોફેશનલ એથિક્સ હોવું પણ ખૂબ જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ લીગલ બ્રાન્ડ બનાવવા માંગો છો ત્યારે તમારું ટાર્ગેટ ઓડિયન્સ શું છે એ જાણવું પણ તમારે ખૂબ જરૂરી બની જાય છે. ટાર્ગેટ ઓડિયન્સમાં તમે સ્ટાર્ટઅપ્સ છે, ટેકનોલોજીકલ કંપનીઝ છે, એને ટાર્ગેટ કરી શકો છો. આજના આ સમયમાં જ્યાં ઘણી બધી ઓપ્શન્સ છે લોકો માટે, એવી સિચ્યુએશનમાં તમારે પોતાની ઓળખ ઊભી કરવી ડેફિનેટલી થોડુંક મુશ્કેલ છે. પણ આ કામ એકદમ ઇમ્પોસિબલ તો નથી જ. આવી સ્થિતિમાં તમે જે છે એક યુનિક વોઇસ ઊભી કરીને, એટલે તમારી એક અલગ જ પર્સનાલિટી ઊભી કરીને તમારું આ કામ સફળ બનાવી શકો છો. આ યુનિક પર્સનાલિટી તમે કઈ રીતે ઊભી કરી શકો? ક્રિએટિવ વિઝ્યુઆલિટી. ક્રિએટિવ વિઝ્યુઆલિટીથી તમે જે છે પોતાના લોગોઝ બનાવી શકો છો. તમારી ક્રિએટિવિટી લોકોને બતાવી શકો છો. તમારા લોગોઝ એવા હોવા જોઈએ કે લોકોને સરળતાથી યાદ રહે. જ્યારે પણ એ લોગો તમે જોવો ત્યારે તમને એવું ફીલ થવું જોઈએ કે આ લોગો તમારી પર્સનાલિટી, તમારા વર્ક અને તમારા વિઝન અને મિશન ડિસ્ક્રાઇબ કરે છે. એની સાથે સાથે એ લોગો એવો હોવો જોઈએ કે લોકોને અટ્રેક્ટ કરે. જ્યારે પણ એ લોગો કોઈ પણ વ્યક્તિ જોવે છે ત્યારે એના મગજમાં સીધો તમારો અથવા તો તમારી લીગલ કન્સલ્ટન્સી ઓફિસ, તમારી લો ફર્મ કે તમે જે કોઈ ફિલ્ડમાં હો, એનો ખ્યાલ એમના મગજમાં તરત જ આવી જવો જોઈએ. એના માટે તમારે ક્રિએટિવ આઈડેન્ટિટી ઊભી કરવી ખૂબ જરૂરી છે. એની સાથે તમારી ડિજિટલ પ્રેઝન્સ પણ એટલી જ જરૂરી છે. ડિજિટલ પ્રેઝન્સનો અર્થ એવો નથી કે ડિજિટલી પ્રેઝન્ટ રહીએ અને ઓનલાઈન જ રહીએ, પરંતુ એવી વસ્તુઓ કરીએ કે આપણને શોધતા લોકો ઓનલાઈન આવે. જેના માટે તમે બ્રાન્ડેડ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો, એક્ટિવ લિંક્ડઇન પ્રોફાઇલનો ઉપયોગ કરી શકો છો અને બીજી ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે કે જેના દ્વારા તમે તમારી પ્રોફાઇલ ક્રિએટ કરી અને તમારો જે છે ગોલ અચીવ કરી શકો છો. તમે ગૂગલ ઉપર અથવા કોઈ પણ વેબસાઇટ ઉપર એવી કોઈ પણ સર્ચ કરો કે ટોપ લીડર ફર્મ્સ, ટોપ લો ફર્મ્સ, એવું જ્યારે તમે સર્ચ કરશો ત્યારે તમને જે છે એવી ઘણી બધી વેબસાઇટ્સ દેખાશે અને એવી એટ્રેક્ટિવ વેબસાઇટ્સ દેખાશે કે જે તમે જોશો તો લાગશે કે જે અમુક જે મલ્ટીનેશનલ
કંપનીઓ છે એની વેબસાઇટ કરતાં પણ વધુ અટ્રેક્ટિવ અને ઇફેક્ટિવ છે. એનો અર્થ એવો નથી કે લીગલ પ્રોફેશન એક બિઝનેસ છે. Definitely it is a profession. When you are a professional, you are based and your career is only based on your skills. તમારી સ્કિલ્સ ઉપર જ તમારું કરિયર ડિપેન્ડ હોય છે. એટલે તમારું પોતાનું એક્ટિવ રહેવું એટલું જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર તમે પ્રેઝન્ટ છો, તમે તમારું બ્રાન્ડિંગ કર્યું છે, વેબસાઇટ્સો બનાવી છે, લોગોસ ક્રિએટ કર્યા છે, બટ ધીસ ઇઝ ધ થિંગ that what people are seeing externally, what you have internally, તમારી અંદર કઈ ક્વોલિટીઝ છે, that also matters. તમારી અંદરની ક્વોલિટીઝ તમારા ક્લાયન્ટ્સને ખબર હશે. જ્યારે ઓનલાઈનથી બહાર નીકળીને તમે ઓફલાઈન વર્ક કરો છો ત્યારે તમારા ક્લાયન્ટને તમે કઈ રીતે હેન્ડલ કરો છો અને એમને કેવો એક્સપિરિયન્સ તમે આપો છો, ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમારા ક્લાયન્ટ્સ તમારી પાસે મળવા આવે છે, then you give an experience which feels them like a brand, that you are a brand. એમને એવું ન લાગવું જોઈએ કે હું જ્યાં આવ્યો છું ત્યાંની વેલ્યુ બહુ ઓછી છે. યુ શુડ હેવ ધેટ કાઇન્ડ ઓફ અ સ્ટ્રેન્થ. તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ એટલી સારી હોવી જોઈએ, ક્લાયન્ટ્સને સેટિસ્ફેક્શન થાય એવા અને ટ્રાન્સપરન્ટ પારદર્શક જવાબો એમને મળવા જોઈએ. એમના જ્યારે કોઈ પ્રોબ્લેમ લઈને તમારી પાસે આવે છે તો એઝ અ લીગલ પર્સન they expect that you give them a legal answer rather than driven them into a personal life. You should be very professional. એના માટે તમારી અંદર પ્રોફેશનલ એથિક્સ હોવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ્યારે પણ કોઈ પણ ક્લાયન્ટ અથવા કોઈ પણ એવા વ્યક્તિ જે તમને અપ્રોચ કરે છે, એ તમારી પાસે આવે છે, તો એમને તમે એવો એક્સપિરિયન્સ આપો that they should feel a worth to coming you. એમને એવું ન લાગવું જોઈએ કે હું કોઈ ખોટા માણસ પાસે આવી ગયો છું. આ જ તમારા બ્રાન્ડ એક્સપિરિયન્સીસ આગળ જઈ અને તમને લીગલ બ્રાન્ડ બનાવશે. જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને સારા અનુભવો આપશો તો સ્વાભાવિક રીતે બીજા બે વ્યક્તિઓને શેર કરવાનો જ છે. એવી રીતે તમારું જે છે એ નામ વધશે and you can become a legal brand. Another skill is very important to grow in this career. That is a strategic networking. Strategic networking doesn't mean that તમે ઓનલાઈન 500 લોકોના ફ્રેન્ડ છો, but you should have a connection in offline world. તમારી પાસે એકચ્યુઅલમાં એવા કેટલા લોકો છે કે તમારા ફોન જ્યારે એમને જાય that they give you answer in positive way. That is the very important networking. તમારું પોતાનું સોશિયલ સર્કલ એટલું સારું હોવું જોઈએ. This is the profession of network. Law is a profession of network. જ્યારે તમે એકબીજા સાથે કનેક્ટેડ રહ્યો છો ત્યારે તમને કામ કરવાની મજા આવે છે, એની સાથે સાથે તમારા સ્કિલ્સ ડેવલપ થાય છે. આ બધી વસ્તુઓ એક લીગલ બ્રાન્ડ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એની સાથે સાથે તમારી અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, પ્રેઝન્ટેબિલિટી, ગુડ પ્રેઝન્ટેશન, ફ્લુઅન્ટ સ્પીચ, લેંગ્વેજ નોલેજ, ડ્રાફ્ટિંગ્સ, આર્ગ્યુમેન્ટ સ્કિલ્સ, આ બધી વસ્તુઓ તો તમારી અંદર હોવી જ જોઈએ. અમારે ત્યાં જ્ઞાનમંજી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સને જ્યારે એડમિશન લે છે લોમાં, ત્યારે અમે ફર્સ્ટ સેમેસ્ટરથી જ એમને ફક્ત પુસ્તકીય જ્ઞાન નથી આપતા. સેક્શન્સ, પ્રોવિઝન્સ, આર્ટિકલ્સ એ તો શીખવાડીએ જ છીએ. એ તો થિયરી છે, બુક્સમાં ખબર જ હોવાની. પરંતુ એકચ્યુઅલ લો ફિલ્ડમાં જ્યારે 3 વર્ષ પછી એ બહાર નીકળે છે અને એકચ્યુઅલી લોકો સાથે એ મીટઅપ કરે છે, ત્યારે એમને કઈ રીતે મળવું, કઈ રીતે નેટવર્ક ઊભો કરવો, કઈ રીતે સોશિયલાઇઝ કરવું, એમને કયા કરિયરમાં આગળ વધવું, LLB પછી શું કરવું, એવો એક ક્લિયર ફોર્મેટ એમના મગજમાં તૈયાર હોય છે. અમે અમારા સ્ટુડન્ટને એ રીતે ડેવલપ કરીએ છીએ
કે એમની અંદરની બધી જ સ્કિલ્સ સારી અને સરળ રીતે એ સમજી શકે. એની સાથે સાથે એમને આગળ શું કરવું એનો પણ એમને ખ્યાલ આવી જાય. એટલે આ 3 વર્ષમાં અમે એમને ડિબેટ, છાત્ર સંસદ, મૂટ કોર્ટ, ક્લાયન્ટ હેન્ડલિંગ કોમ્પિટિશન એવી ઘણી બધી એક્ટિવિટીઝ દ્વારા એમને એકબીજા સાથે કનેક્ટ કરવાની, એકબીજા સાથે રહેવાની અને એકબીજા સાથે સારી રીતે કઈ રીતે સફળ થવું એની ટ્રેનિંગ અમે આપીએ છીએ. એની સાથે સાથે ઘણા બધા વર્કશોપ્સ, સેમિનાર્સ એવું પણ અમે કરતા હોઈએ છીએ, જેનાથી એમના આગળના ફ્યુચરમાં એ જે છે એમને કામ લાગે. લીગલ એન્ટરપ્રિન્યોર જે છે એ ફક્ત અને ફક્ત લીગલ ફિલ્ડ માટે સીમિત નથી, કારણ કે એન્ટરપ્રિન્યોર્સ તો બિઝનેસમાં પણ હોવાના. ધેટ ઇઝ ધ થિંગ, ધેર ઇઝ અ કોમ્પિટિશન. તમારે આ લોકોને પોતાની પાસે કઈ રીતે લાવવા, ધેટ ઇઝ યોર ટાસ્ક. તમારી સ્કિલ્સ ઉપર એ વસ્તુ ડિપેન્ડ કરે છે. કોઈ નવું સ્ટાર્ટઅપ છે, કોઈ નવું બિઝનેસ ખુલ્યું છે. નવા બિઝનેસીસ હોય તો સ્વાભાવિક રીતે ઘણી બધી લીગલ પ્રોસિજર્સ એમને ફોલો કરવી પડતી હોય છે. તે નીડ અ લોયર. તમે જે છે એ પ્રકારના એન્ટરપ્રિન્યોર બની શકો છો કે નવી નવી કંપનીઓ આવે અને તમારી લીગલ ફર્મ્સ પાસે કોન્ટ્રાક્ટ સાઇન કરાવે કે તમે એમના લોયર તરીકે અપોઇન્ટ થાઓ. લીગલ બ્રાન્ડ બનાવવા માટે એવા લોકોનું સાથે હોવું જરૂરી છે કે જેમની અંદર ડિફરન્ટ સ્કિલ્સ હોય. યુ કેન અલોન બી અ લીગલ બ્રાન્ડ, ધેટ ઇઝ નોટ ધ ઇશ્યુ, બટ જો તમે લોકોને સાથે લઈને ચાલશો તો ધેટ વિલ બી અ ગુડ ફોર યોર બ્રાન્ડ. ઘણા બધા લો ફર્મ્સ છે કે જે આજે લીગલ બ્રાન્ડ તરીકે ઓળખાય છે. યુ કેન સર્ચ ઓન ધી નેટ. જ્ઞાનમંદિર ઇનોવેટિવ યુનિવર્સિટીમાં અમે સ્પેશિયલી લો ડિપાર્ટમેન્ટમાં એવો પ્રયાસ કરીએ છીએ કે અમે બધા જ મળીને એવા લોકો, એવા વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન આપીએ કે જે એકચ્યુઅલમાં આગળ કંઈક કરવા માંગે છે. જો તમે પણ આગળ લો પરસ્યુ કરવા માંગતા હો તો જ્ઞાનમંદિર ઇનોવેટિવ યુનિવર્સિટી એક ખૂબ જ સરસ ઓપ્શન છે અને આપ એની જરૂર મુલાકાત લો. થેન્ક યુ.